श्रुतिस्मृतिपुराणानाम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् करुणालयम् नमामि भगवत्पादम् नमामि भगवत्पादम् भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं लोकशङ्करम् लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् शङ्कराचार्यम् केशवं बादरायणम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे सूत्रभाष्यकृतो वन्दे सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः भगवन्तो पुनः 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 ईश्वरो गुरुरात्मेति ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः दक्षिणामूर्तये नमः ऋकारस्त्वन्धकारो वै गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते गुरुरित्यभिधीयते शिवसमारम्भाम् सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम् सहना भवतु सहनावतु सहनौ भुनक्तु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गे स्तुष्टुवागुंसस्तनूभिः व्यक्षेम देवहितं यदायुः
स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न न इन्द्रो इन्द्रो वृद्धश्रवाः वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति न स्वस्ति न पूषा पूषा विश्ववेदाः विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति न स्वस्ति साक्षो नस्तार्क्ष्यो अरिष्टनेमिः अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु स्वस्ति स्वस्ति नो नो बृहस्पतिर्ददातु ॐ शान्तिः 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 ॐ ॐ शान्ति 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 शान्तिः शान्तिः ॐ अथ आश्वलायनः भगवन्तं परमेष्ठिनम् उपसमेत्य उवाच अधीहि भगवन् ब्रह्मविद्यां वरिष्ठां सदा सद्भिः सेव्यमानानां निगूढां यया अचिरात् सर्वपापं व्यपोह्य परात् परं पुरुषं याति विद्वान् तस्मै सः उवाच पितामहः च श्रद्धाभक्तिध्यानयोगात् अवैः કૈવલ્ય ઉપનિષદ આપણે જોયું કે એ અથર્વવેદ અંતર્ગત છે અને ઉપનિષદનો અર્થ પણ આપણે જોયો હતો કે ઉપનો અર્થ થાય નજીક જવું, નીનો અર્થ થાય નિશ્ચયાત્મક ચોક્કસપણે ગુરુજીના ઉપદેશથી શું થશે તો કે આપણું સંસાર પ્રત્યેની આસક્તિ વિશરણમ એને જરાક કહેવાય ને કે વિશરણમનો અર્થ થાય ડિસઇન્ટિગ્રેટ, એને શિથિલ કરી નાખે. વિશરણમનો થાય શિથિલમ કરોતી. અવસાદનમનો અર્થ થાય નાશયતી, આપણું અજ્ઞાનનો નાશ કરે અને આપણને બ્રહ્મ પાસે પહોંચાડે અથવા હું બ્રહ્મ છું એનું જ્ઞાન આપે. એ ઉપનિષદનો અર્થ છે. આ જે ઉપનિષદ આપણે જોવાના છીએ કૈવલ્ય ઉપનિષદ, એની અંદર ક્યાં ક્યાં ટોપિક ડિસ્કસ થવાના છે કે એની ચર્ચા થવાની છે. તો એમાં પહેલી હશે કે બ્રહ્મ પ્રાપ્તિ માટે જે સાધક છે એને આવશ્યક તૈયારી કઈ કરવી જોઈએ જેનાથી બ્રહ્મ પ્રાપ્તિ થાય. એટલે કે બ્રહ્મ પ્રાપ્તિના કારણો, હેતુનો અર્થ થાય જે કારણ છે કે જેને લીધે સાધક તૈયારી કરી અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે, એ બધા કારણો બતાવશે. એ જે બ્રહ્મ વિદ્યાના કારણો છે એની પાછળ જેટલો પ્રયત્ન કરવો પડે એ પ્રયત્ન ઉપરનો ભાર પણ દર્શાવવામાં આવશે. એ બીજો ટોપિક છે, મુદ્દો છે. ત્રીજો ટોપિક હશે કે કોઈ પણ વ્યક્તિ જીવન મુક્ત કેવી રીતે બની શકે. કોઈ વ્યક્તિ જીવન મુક્ત કૈસે બનતા હે, કોઈ પણ વ્યક્તિ જીવન મુક્ત છે એ કેવી રીતે બની શકે એ પણ આમાં દર્શાવવામાં આવ્યું છે. આની અંદર સગુણ અને નિર્ગુણ ઉપાસનાની તૈયારી કેવી રીતે કરવી, કહેવાય કે થોડીક ઉપાસનાનો ભાગ પણ છે, અને નિર્ગુણ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એનું વર્ણન અહીંયા છે. અને માણસો એમ જે બોલે છે કે આત્મ સાક્ષાત્કાર, તો એ ખરેખર શું છે એનું ડિસ્કશન પણ આમાં છે. અને આપણે ઘણીવાર ભણ્યા છીએ કે ઘણી બધી મેથડ છે વેદાંતને અનફોલ્ડ કરવાની, એટલે કે વેદાંતને ખોલવાની. કાર્યકારણ પ્રક્રિયા છે, અવસ્થાત્રય પ્રક્રિયા છે. એવી જ રીતે કાર્યકારણની અંદર જ છે અધ્યારોપ અપવાદ,
એનાથી આપણને જીવ અને ઈશ્વર બંને એક છે એ પણ બતાવશે. એટલે કે આટલા મુદ્દા છે એ આ કૈવલ્ય ઉપનિષદની અંદર ડિસ્કસ થયા છે. ફરીવાર કેવલ આપણે ગુજરાતીમાં પણ કહીએ છીએ કે કેવલનો અર્થ થાય માત્રતા, બીજું કોઈ નહીં, તો કે માત્ર એક જ, એને કહેવાય કેવલ. એવી જ રીતે જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે મનુષ્યને એ સમજણ પડે કે અહીંયા કેવલ ચૈતન્ય તત્વ જ છે, અને જેના મનની અંદર હંમેશા આ જ્ઞાન રમ્યા કરે એટલે ખરેખર કહેવાય કેવલસ્ય ભાવ કૈવલ્ય. કેવલસ્ય ભાવ, એનું નામ શું છે તો કે કૈવલ. એટલે કે જેના મનની અંદર આ જ વિચારો હોય કે અહીંયા માત્ર ઈશ્વર સિવાય કોઈ નથી, કે ચૈતન્ય તત્વ, એને કહેવાય કૈવલ્ય ઉપનિષદ. બધા જ ઉપનિષદો જનરલી સંવાદ ફોર્મમાં જ હોય છે, એટલે કે ગુરુ શિષ્યના સંવાદમાંથી જ રજૂ કરવામાં આવે છે. અહીંયા પણ એ જ પ્રથા ચાલુ છે. અહીંયા ગુરુજીનું નામ છે બ્રહ્માજી પોતે, આવશે જ એટલે આમાં લખવાની જરૂર નથી, બ્રહ્માજી છે, અને શિષ્યનું નામ છે આશ્વલાયન. ઋષિ હતા, એટલે કે આ ગુરુજી છે અને આ શિષ્ય છે, અને શિષ્ય ગુરુ પાસે જઈ અને પ્રશ્ન કરે છે. એના ઉપર આખું કૈવલ્ય ઉપનિષદ છે. ખાલી મેં આ લખ્યું છે કે ગુરુનું નામ પરમેષ્ઠિન, એટલે એમાં લખ્યું છે બ્રહ્માજી, અને શિષ્યનું નામ છે આશ્વાલય. હવે આશ્વાલય કોણ હતા? આપણને એમ થાય કે આશ્વાલય ઋષિ કોણ હતા, એટલે જસ્ટ મેં ગૂગલ સર્ચ કર્યું ને એમાં ખબર પડ્યું કે આશ્વલાયન પ્રાચીન કાલ કે એક પ્રસિદ્ધ સૂત્રકાર ઋષિ થે. જેવી રીતે પાણીની સૂત્ર બનાવ્યા છે ને, પાણીની સૂત્ર, એવી જ રીતે આ ઋષિએ પણ સૂત્રો બનાવ્યા છે, અને એનું જે નામ છે ગુહ્ય સૂત્ર. जिसके विरचित गुह्य सूत्र वैदिक काल के विविध धार्मिक सामाजिक अनुष्ठानों में એના વિસ્તૃત વિવરણ આપણને મળે છે. એટલે કે આશ્વાલયન મુનિએ શું લખ્યું છે તો કે એક લખ્યું છે ગુહ્ય સૂત્ર, અને આ ગુહ્ય સૂત્રનો ઉલ્લેખ મહાભારતમાં પણ છે. એનો અર્થ કે કેટલું પુરાણું હશે ગુહ્ય સૂત્ર, અને એટલું પુરાણું હોય તો એ લખવાવાળા ઋષિ પણ કેટલા પુરાણા હશે, એટલે જ બ્રહ્માજી પાસે જઈ શક્યા ને. એટલે કે વેદકાળના જ ઋષિ હતા, કારણ કે કૈવલ્ય સૂત્ર, કૈવલ્ય છે ઉપનિષદ જ. અને બીજું આશ્વાલયને કયું લખ્યું છે તો કે શ્રૌત સૂત્ર, ઋગ્વેદીય શ્રૌત સૂત્ર. ખરેખર સૂત્રનો અર્થ થાય અત્યંત ટૂંકામાં જે સમજાવવામાં આવે ને એને કહેવાય સૂત્ર. એની ડિટેલમાં ન જાય, પણ આ બે સૂત્ર, અને એની અંદર એટલે કે આશ્વાયન ઋષિ છે એ બેના રચયિતા છે. કેના તો કે એક શ્રૌત સૂત્ર અને બીજું ગુહ્ય સૂત્ર. એટલે કે એટલા, જેવી રીતે નારદજી છે ને કેટલી વિદ્યાઓ આવડતી હતી, એવી જ રીતે આશ્વાયન ઋષિને પણ ઘણા બધાની અંદર એ પ્રવીણ હતા, વિદ્વાન હતા. શા માટે આપણે કાયમ સંવાદ સ્વરૂપે જ બતાવવામાં આવે છે, ડાયલોગ નતો થાય, સંવાદ સ્વરૂપે ગુરુ શિષ્યના વાય શું કામ બતાવવામાં છે? બધા જ ઉપનિષદની અંદર ક્યાંય એકદમ લખાણ નથી. શિષ્ય પૂછે, ગુરુ જવાબ આપે. ઇવન ગીતામાં પણ શું કામ તો પેલું છે કે સરળતાથી સમજાવવા માટે, સરળતાથી સમજી શકાય એટલા માટે, ઇઝીલી અન્ડરસ્ટેન્ડિંગ, એના માટે થઈ અને હંમેશા સંવાદની માધ્યમથી જ બતાવવા આવે છે. જ્યારે શિષ્ય પ્રશ્ન પૂછે ને ત્યારે શિષ્યના પ્રશ્ન ઉપરથી શિષ્યની માનસિક તૈયારી કેટલી છે એ ગુરુને ખબર પડે. એટલા માટે પણ સંવાદ સ્વરૂપે હંમેશા ઉપનિષદને દર્શાવવામાં આવ્યા છે કે સ્ટેટસ ઓફ ધ સ્ટુડન્ટ. હવે સ્ટુડન્ટને, એટલે હું અત્યારે વાંચતી હતી સ્વામીજીનું, ધારો કે કોકને 7 + 5 કરીને 12 ખબર ન હોય,
એને સીધા આપણે ભૌતિકના કે એટલા મોંઘા મોંઘા એટલે કે અઘરા દાખલા શીખડાવીએ તો મગજમાં કાંઈ ન જાય. એવી રીતે ગુરુને જેવો પ્રશ્ન પૂછે એના ઉપરથી આઈડિયા આવી જાય કે લેવલ કેટલું છે. એ લેવલથી જ પછી ગુરુ શિષ્યને સમજાવવાના. અને જ્યારે શિષ્ય પ્રશ્ન પૂછે તો ગુરુને એ પણ ખબર પડે કે શિષ્ય મુમુક્ષુ કે જિજ્ઞાસુ છે. કારણ કે જ્યારે એની સાથે ચર્ચા થાય તો ચર્ચાનો ટોપિક કયો છે? ઈશ્વર છે, આત્મજ્ઞાન છે કે સંસાર છે? એ વાતચીત ઉપરથી ગુરુને આઈડિયા આવે કે શિષ્યની તૈયારી કેટલી છે. એટલા માટે થઈને પણ હંમેશા ગુરુ અને શિષ્યના સંવાદ ઉપરના બેઝ ઉપર જ હંમેશા હોય. અને કોઈ પણ એવું કહે છે કે ગુરુ છે એ શિષ્યને ક્યારે ભણાવી શકે કે જ્યારે ઇંગ્લિશમાં એમ કહેવાય ને કે હું હંમેશા કહું કે અત્યારે કેવા જી-ટીવી આવે, જાત જાતના આવે. મને જી-ટીવીનું યાદ કે સોની ટીવી છે. હવે એના કંઈક કોડ હોય ને, એક બે ખબર નથી, આપણે જાય કોઈના ઘરે તો એ લોકો દબાવે તો સોની ટીવી જ વાગે, અમુક દબાવે તો જી-ટીવી જ વાગે. કારણ કે ત્યાં એની ફ્રીક્વન્સી સેટ થઈ હોય. એ ફ્રીક્વન્સી ઉપર આપણું રિમોટ કે ટીવી સેટ થાય તો જ પછી જી-ટીવી કે સોની ટીવી વાગે. એવી જ રીતે ગુરુ અને શિષ્ય વચ્ચે પણ એક ફ્રીક્વન્સી સેટ થવી જોઈએ. તો જ ગુરુ છે એ શિષ્યને સમજાવી શકે કે જ્ઞાન આપી શકે. અને એ ફ્રીક્વન્સી ક્યારે સેટ થાય? જ્યારે શિષ્ય પ્રશ્ન પૂછે ત્યારે. એની સાથે રહે, એને પ્રશ્ન પૂછે, એ પ્રશ્ન ઉપરથી આઈડિયા આવે ને ધીમે ધીમે લાંબા વખત પછી ગુરુનો આઈડિયા આવી જાય કે શિષ્ય ક્યારે કેટલું ને શું કામ બોલશે. બોલે ન વાત ન બોલે એ વાત જુદી છે, પણ ગુરુને ખબર પડી જાય. એટલે કે માટે પણ ગુરુ અને શિષ્યને સંવાદ રૂપે જ પ્રસ્તુત કરવામાં આવે છે બધા જ ઉપનિષદ. એક પણ ઉપનિષદ એવું નથી એમાં કથાના રૂપે દર્શાવવામાં આવે. બધા જ સંવાદ, ગુરુ અને શિષ્યના સંવાદ. એમાં આ પેલો મંત્ર છે કૈવલ્ય ઉપનિષદનો, અને એ છે ઓમ અથ આશ્વલાયનઃ ભગવન્તમ પરમેષ્ઠિનમ ઉપસમેત્ય ઉવાચ અધિહિ ભગવન બ્રહ્મવિદ્યામ વરિષ્ઠામ સદા સદ્ભિઃ સેવ્યમાનામ નિગૂઢામ યયા અચિરાત સર્વપાપમ વ્યપોહ્ય પરાત પરમ પુરુષમ વિદ્વાન યાતિ. તો પહેલું વાક્ય છે આનું ટૂંકમાં એમ કહી શકે કે એનું પહેલું છે ઓમ, પછી અથ આશ્વલાયન ઋષિ છે એ ઉપસમેત્ય, ઉપસમેત્યનો અર્થ નજીક પહોંચ્યા. આપણે ઉપનિષદની અંદર જે ઉપ છે ને, સમેત્યનો અર્થ થાય ઉપસ્થિત થયા, નજીક પહોંચ્યા. કોની પાસે પહોંચ્યા? તો કે ભગવંતમ પરમેષ્ઠિનમ. ભગવંતમ ગુરુનું સંબોધન ભગવાન જેવા સર્વશ્રેષ્ઠ બ્રહ્માજી પાસે પહોંચ્યા. અને પહોંચીને ઉવાચ એ બોલ્યા. અને શું બોલ્યા? અધિહિ ભગવાન, હે ભગવાન, હે બ્રહ્માજી, મને તમે ભણાવો. એટલે પૂછે ને શું ભણવું છે, તારે શું ભણવું છે? એટલે એને કીધું બ્રહ્મ વિદ્યામ અધિહિ, હે ભગવાન તમે મને બ્રહ્મ વિદ્યા ભણાવો. બાકીની બધા જ શબ્દો છે એ બ્રહ્મ વિદ્યાના એડજેક્ટિવ કે વિશેષણ છે. બ્રહ્મ વિદ્યા કેવી છે? તો કે બ્રહ્મ વિદ્યા વરિષ્ઠામ. બ્રહ્મ વિદ્યા કેવી છે? તો કે સત્પુરુષો દ્વારા સેવ્યમાનામ બ્રહ્મ વિદ્યામ. બ્રહ્મ વિદ્યા કેવી છે? તો કે નિગૂઢ બ્રહ્મ વિદ્યામ, એવી બ્રહ્મ વિદ્યામ ભગવન અધિહિ. અને આ ભણવાથી શું થશે? આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી તો યયા બ્રહ્મ વિદ્યયા, આ બ્રહ્મ વિદ્યા વડે અચિરાત તત્ક્ષણ ઝડપથી સર્વમ પાપમ વ્યપોહ્ય, બધા જ પાપને નાશ કરી, અને વિદ્વાનનો અર્થ થાય સાધક છે એ પરાત પરમ પુરુષમ યાતિ,
એ સર્વશ્રેષ્ઠ પુરુષને પ્રાપ્ત કરે છે એવી બ્રહ્મ વિદ્યા મને ભણાવો. આ ટૂંકમાં એનો અર્થ છે. હવે આપણે એક પછી એક એના શબ્દ જોઈએ તો પહેલો શબ્દ આમાં વાપર્યો છે ઓમ અને પછી છે અથ. તો કે ઓમ અને આ અથ, આ બે શબ્દ છે. એની અંદર જે ઓમ શબ્દ છે એને કહી શકાય કે એ ઈશ્વરને પ્રાર્થના છે. ખરેખર ઉપનિષદ એ પોતે જ પ્રાર્થના છે, પણ કોઈ પણ વસ્તુ છે એ ઈશ્વરને પ્રાર્થના કર્યા વગર ચાલુ ન થાય. એટલે કે ઓમ એ ઈશ્વરનું સંબોધન છે અને સંબોધન દ્વારા ઈશ્વરને જાણે કે પ્રાર્થના કરવામાં આવી કે આ જે કૈવલ્ય ઉપનિષદ નામનો ગ્રંથ છે એ નિર્વિઘ્ને પૂરો થાય. એટલે કે ઓમ, એટલે કે ઓમ શબ્દ છે આપણને ખબર છે કે ઓમ છે એ કેવો છે તો ઇંગ્લિશમાં કહેવાય સાઉન્ડ સિમ્બોલ. આપણે સ્વસ્તિક છે એને આપણે બધા ચિહ્ન કહીએ ને, શુકન્યાળ ચિહ્ન, શુકનના. એવી રીતે ઓમ છે એ ચિહ્ન છે, પણ કેવું ચિહ્ન છે તો કે શબ્દ ચિહ્ન. એને લખવાનું પહેલાં કોઈ લખતા નહીં, ખાલી બોલતા જ ઓમ, એટલે કે શબ્દનું ચિહ્ન છે. અને આપણે ધારો કે મૂર્તિ હોય ને ભગવાનની, કોઈ પણ પથ્થર છે તો એમાં શિવજીને આપણે આહ્વાન કરીએ, પછી આપણે વિષ્ણુજીને આહ્વાન કરીએ. એવી રીતે ઓમ શબ્દની અંદર આપણે ઈશ્વરનું આહ્વાન કરીએ છીએ. એટલે કે ઓમ છે એ નિર્ગુણ ઈશ્વરનું પણ પ્રતીક છે, નિર્ગુણનું પણ પ્રતીક છે, અને ઓમ છે એ સગુણનું પણ પ્રતીક છે. એટલે કે જ્યારે ઓમ આવે એનો અર્થ કે ઓમ છે એ ઈશ્વરને આહ્વાન કરવા માટેનું એક પ્રાર્થના છે ઓમ. પછીનો શબ્દ છે અથ. અથ શબ્દનો અર્થ શું થાય તો કે અથ શબ્દનો અર્થ બે છે. એક અથ શબ્દ છે એને કહેવાય મંગલ સૂચક. ઓમકાર અને અથ બંને શબ્દો છે એને ઓમકાર સૂચક કહેવામાં આવે છે. અમે હંમેશા જ્યારે બ્રહ્મસૂત્ર ભણતા ત્યારે આ શ્લોક હંમેશા અમારે ચેન્ટિંગ કરવાનો હતો પહેલાં, બ્રહ્મસૂત્ર થાય એ પહેલાં. અને એમાં હતું કે ઓમકારઃ ચ અથ શબ્દઃ ચ. બે શબ્દ છે, કયો તો એક અથ અને બીજો ઓમકારઃ. ઓમકારઃ અથ શબ્દશ્ચ, આ દ્વૌ છે. દ્વૌ એતો બ્રહ્મણ પુરા. જ્યારે સૃષ્ટિનું નિર્માણ થયું અને ભગવાને પહેલાં કયાને નિર્માણ કર્યું તો કે બ્રહ્માજી. તો બ્રહ્માજીના મુખમાંથી પહેલા બે શબ્દ ક્યાં નીકળ્યા તો કે બ્રહ્માજીના મુખમાંથી બે શબ્દ નીકળ્યા ઓમ અને અથ. એટલે કે પૂરા બ્રહ્મણ એટલે કે બ્રહ્માજી દ્વારા દ્વૌ એતો, આ બે શબ્દ ઓમકાર અથ કંઠમ ભીત્વા વિનિર્યાતો, બ્રહ્માજીના કંઠમાંથી તોડીને એ બહાર નીકળ્યા, વિનિર્યાતો. તસ્માત, બ્રહ્માજીના કંઠમાંથી સૌથી પહેલા ઓમ અને અથ શબ્દ નીકળતા હોવાથી તસ્માત માંગલિકો ઉભો. આ બંને કેવા છે તો કે બંનેને મંગલ સૂચક, માંગલિકનો અર્થ થાય એ મંગળતા સૂચક દર્શાવે છે. તસ્માત માંગલિકો ઉભો, તો કે પેલો અથનો શબ્દ થાય મંગળ સૂચક. પછીનો બીજો અથનો અર્થ થાય આફ્ટર ધેટ, અથવા એનો બીજો અર્થ થાય ગુજરાતીમાં આપણે કરીએ ત્યારબાદ. આપણે ન કે પછી છે ને આમ થયું, આના આટલું થયા ત્યારબાદ આમ થયું, એટલે કે એનો અર્થ થાય આફ્ટર ધેટ, ત્યારબાદ. તો આફ્ટર ધેટ એટલે શું, ત્યારબાદ એટલે શું, તો એનો અર્થ થાય સાધન ચતુષ્ટય. અહીંયા ચતુષ્ટય પ્રાપ્તિ પશ્ચાત. અથ નો અર્થ થાય બાદમાં. બાદમાં એટલે ક્યારે, પશ્ચાત એટલે કે પછી. શિષ્ય છે એને સાધન ચતુષ્ટય પ્રાપ્તિ થાય પછી જ શિષ્યને અધિકાર છે અધિહિ ભગવો બ્રહ્મેથી.
એટલે કે શિષ્યની મનસ્થિતિ બતાવે છે. જ્યારે અથ શબ્દ છે એ શિષ્યનું મન કેવું છે એ સ્થિતિ બતાવે છે. કારણ કે શિષ્યના મનમાં અત્યારે શું છે તો કે સાધન ચતુષ્ટય પ્રાપ્તિ. જો તમને યાદ, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા પહેલું સૂત્ર છે, એની અંદર પણ અથ પછી અતઃ અને પછી બ્રહ્મ જિજ્ઞાસા, એટલે ત્યાં એવું વર્ણન છે અથ એટલે કે ત્યારબાદ. અને શંકરાચાર્ય કીધું ત્યારબાદ એટલે શું તો કે સાધન ચતુષ્ટય પ્રાપ્તિ પશ્ચાત. એકવાર સાધન ચતુષ્ટય પ્રાપ્ત થાય અથ પશ્ચાત અતઃ એને અથ થાય ધેરફોર, પછી માણસોએ બ્રહ્મ જિજ્ઞાસા કુર્યાત, માણસોએ બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ. આમ તો ઘણી વખત મેં ચર્ચા કરી છે કે ખબર નથી, પણ બે શબ્દ છે, એકનો અર્થ છે મુમુક્ષા અને બીજો અર્થ છે જિજ્ઞાસા. મુમુક્ષાનો અર્થ થાય મોક્તુમ ઈચ્છા, મુક્ત થવાની ઈચ્છા. અને બીજીની જિજ્ઞાસાનો અર્થ થાય જ્ઞાતુમ ઈચ્છા. પહેલું જે સાધન ચતુષ્ટય સંપન્ન હોય કે જેને ઈશ્વર ઉપર પ્રેમ હોય એની પહેલી ઈચ્છા કઈ થાય તો કે મુમુક્ષા. મુમુક્ષાનો અર્થ થાય હવે મારે છૂટવું છે. ઉર્વારુ કમયો બંધનાત મૃત્યુર મુક્ષીય મામનું થાય. એનો અર્થ મારે શું કરવું છે તો કે બે સંસારમાંથી, આ બધા પળોજણમાંથી, આ બધી તકલીફોમાંથી ગમે એમ કરીને છૂટવું છે અને ભગવાન પ્રાપ્ત કરવું છે. એટલે માણસોને પહેલી ઈચ્છા કઈ થાય તો કે મુમુક્ષા, છૂટવાની ઈચ્છા. મોક્તુમ ઈચ્છાનો અર્થ થાય છૂટવાની ઈચ્છા, મોક્તુમ. પણ મોટા ભાગના માણસોને છે કે છૂટવું છે તો કેવી રીતે છૂટાય તો કે તમે સાકેત ધામ જાઓ આફ્ટર ડેથ તો તમને મોક્ષ એટલે કહેવાય મોક્ષ પ્રાપ્ત થાય. પછી ઘણા એમ કે અક્ષરધામ જાઓ તો આપણને મોક્ષ પ્રાપ્ત થાય. પછી વૈકુંઠ જાઓ, પછી કૈલાસ જાઓ. એનો અર્થ કે મોક્ષ છે એ મર્યા પછીની ઘટના છે અને કોક જગ્યાએ જવાથી આપણે મુક્તિ પામીએ એવું સામાન્ય માણસોના મનમાં હોય છે. પણ શાસ્ત્ર એવું કહે છે કે મુમુક્ષા છે એનું કન્વર્ઝન જિજ્ઞાસામાં થવું જોઈએ. મારે મુક્ત થવું છે, મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, પણ મને ખબર છે કે મોક્ષ છે એને એ કહી શકાય કે જે પામ્યા પછી યદ ગત્વા ન નિવર્તન. એકવાર પ્રાપ્ત કર્યા પછી આ જગતમાં પાછું આવવાની જરૂર નથી, એનું નામ મોક્ષ છે. પણ ધારો કે મોક્ષ સાકેત ધામ એમ કહે છે કે કોઈક જગ્યા છે ત્યાં જવાથી મોક્ષ મળે, તો સાકેત ધામ એક જગ્યાએ મર્યાદિત છે અને એ મર્યાદિત હોય તો મોક્ષ પણ કેવો થઈ જાય તો કે મર્યાદિત. અને જો મોક્ષ મર્યાદિત હોય તો એને મોક્ષ ન કહેવાય. યત ગત્વાના નિવર્તન તે ન થાય, યત ગત્વા નિવર્તન પાછું આવવું પડે. એનો અર્થ પછી માણસને ખબર પડે કે મોક્ષનો અર્થ કોઈ જવાની ઘટના નથી, મોક્ષનો અર્થ કોઈ ગંતવ્ય સ્થાન નથી, પણ મોક્ષનો અર્થ છે જ્ઞાતુમ ઈચ્છા, જાણવાની જરૂર છે. કે શાસ્ત્ર કહે છે કે તમ તત્વમસી, તું ઈશ્વર છો, તું સર્વવ્યાપક છો, તું સ્થૂળ શરીર નથી, તું સૂક્ષ્મ શરીર નથી, તમ સર્વવ્યાપક ચૈતન્ય. એકેય એંગલથી અત્યારે મને લાગતું નથી કે હું સર્વવ્યાપક ચૈતન્ય છું. અને એ જાણવાથી જ માણસોને શું મળે છે તો કે મુક્તિ, મોક્ષ પ્રાપ્ત થાય છે. તો પછી જાણવાની ઈચ્છા થઈ કે હું શું કેવી રીતે જાણું જેનાથી મારી મોક્તુમ ઈચ્છા છે એ મારી ફળીભૂત થાય, મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે એ ફળીભૂત થાય. એટલે જે બ્રહ્મસૂત્ર છે એની અંદર અથા તો બ્રહ્મ મુમુક્ષા નથી કે હું બ્રહ્મ જાણીને મુક્ત થઈ જાય એવું નથી. બ્રહ્મસૂત્રમાં પહેલું સૂત્ર કયું છે તો કે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા.
એકવાર જાણી લો કે હું કોણ છું, હું કાયમ માટે મુક્ત જ છું, હું બંધાયેલો કે બંધાયેલી હતી જ નહીં, એ જ્ઞાન છે, એ જ આપણને મોક્ષ આપે છે. એટલે ત્યારબાદનો અર્થ થાય માણસને જિજ્ઞાસા જ્યારે ઉત્પન્ન થાય ત્યારે ખબર પડે કે શિષ્યની મનસ્થિતિ, શિષ્ય છે એને જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એ માત્ર મુમુક્ષુ નથી, જિજ્ઞાસુ પણ છે. જ્યારે પ્રશ્ન કરે, પ્રશ્ન ઉપરથી ખબર પડે કે શિષ્ય છે એ મુમુક્ષુ. મુમુક્ષુનો અર્થ થાય મોક્તુમ ઈચ્છું, છૂટવા ઈચ્છવાવાળો. પણ મુમુક્ષુનું પણ પરિવર્તન જિજ્ઞાસુમાં થવું જોઈએ. જિજ્ઞાસુનો અર્થ જ્ઞાતુમ ઈચ્છું, જાણવા ઈચ્છે છે કે હું કોણ છું. એટલે કે આફ્ટર ધેટ, અથનો અર્થ બીજો અર્થ થાય કે ત્યારબાદ. ત્યારબાદ એટલે કેવા બાદ? તો કે સાધન ચતુષ્ટિ પ્રાપ્ત કર્યા પછી જે વ્યક્તિને ઈચ્છા થઈ કે ચાલો હું જાણું કે હું કોણ છું, એ બતાવવા માટે આ અથ શબ્દ છે. અહીંયા મેં જસ્ટ લખ્યું છે કે આપણને ખોરાક છે એ ક્યારે ઉપયોગી થાય? જ્યારે આપણે ભૂખ્યા હોય ત્યારે. હાવ પેટ ભરાયેલું ને આપણે ગમે એટલો ખોરાક મૂકીએ તો ખોરાકનો કંઈ ઉપયોગ નથી. એવી રીતે શાસ્ત્રીય સંગીત કોને ઉપયોગી છે? જે શાસ્ત્રીય સંગીતને જાણતું. શાસ્ત્રીય સંગીતનો જેને કોઈ કહેવાય ને પરિચય જ નથી, એની સામે આપણે ગમે એટલા રાગ ગાય, કોઈ એનો અર્થ જ સરતો નથી. એવી જ રીતે શબ્દો ક્યારે ઉપયોગી છે? જ્યારે માણસ બેરો નથી, સાંભળતો હોય એના માટે શબ્દ ઉપયોગી છે. એટલે કે વસ્તુનો ઉપયોગ ત્યારે જ થઈ શકે જ્યારે સામેની વ્યક્તિ છે એના માટે તૈયાર હોય તો. આપણું સ્ટમક તૈયાર છે તો ખોરાક છે એ જરૂરી છે. આપણા શાસ્ત્રીય સંગીતને જાણેલા છીએ તો કોઈક શાસ્ત્રીય સંગીત ગાય તો એ મહત્ત્વનું છે. આપણે બેરા નથી તો પછી શબ્દો છે એ મહત્ત્વ નથી. એવી જ રીતે બ્રહ્મજ્ઞાન છે એ ક્યારે ઉપયોગી છે? માણસો એમ કહે કે બસ હવે તમારો ઉપદેશ કરો, કહેવાય ને ઉપનિષદ સાંભળવું છે. પણ ક્યારે બ્રહ્મજ્ઞાન છે, ઉપદેશ છે, યુઝફુલ છે, ક્યારે ઉપયોગી છે? જ્યારે સ્ટુડન્ટ છે, જ્યારે શિષ્ય છે એ સાધન ચતુષ્ટય સંપન્ન હોય તો જ ઉપદેશ છે એ મહત્વનો છે. એટલે અથ શબ્દ છે એ શું બતાવે છે? અથ શબ્દ બતાવે છે કે શિષ્ય છે તૈયાર છે, શિષ્ય ઇઝ રેડી, અને સાધન ચતુષ્ટય સંપત્તિ ધરાવનારો છે. એ એક જ શબ્દ અથ છે એ ઇન્ડિકેટ કરે છે. અથ શબ્દ એ બતાવે છે કે શિષ્ય સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી છે. આપણે કહીએ ઉપનિષદની વેદાંતની અંદર બે પ્રકારના ટેકનિકલ શબ્દ એટલે પારિભાષિક શબ્દો વંચાય છે, સંભળાય છે. અને ક્યાં છે? તો મેં લખ્યું છે એક પુરુષતંત્ર, પૂજ્ય સ્વામીજી આ ફ્રિકવન્ટલી યુઝ કરે છે, અને એકને કહેવાય વસ્તુતંત્ર. પુરુષતંત્રનો અર્થ એમ ન થાય કે ભાઈઓથી ચલાવનારું તંત્ર. તે માણસો એનું ટ્રાન્સલેશન એમ કરે, પણ ભાઈઓથી ચલાવનારું ન થાય. પુરુષતંત્રનો અર્થ થાય જે પણ વસ્તુ આપણા ઈચ્છા શક્તિ ઉપર આધારિત હોય, આપણા શરીર અને સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર ઉપર આધારિત હોય ને, એને કહેવાય પુરુષતંત્ર. જે આપણા ઉપર આધારિત છે. તમારે સાંભળવું કે ન સાંભળવું કોના ઉપર આધારિત છે? તો માણસ નક્કી કરે. ગ્રુપમાં મુકાઈ જાય કે ભાઈ 4 વાગે છે કૈવલ્ય ઉપનિષદ, બેસું કે ન બેસું કોણ નક્કી કરે? તો કે માણસ નક્કી કરે. કોના ઉપર આધારિત છે? તો કે પુરુષતંત્ર. એને કહેવાય પુરુષતંત્ર. મારે આ કામ કરવું છે, ભાઈ બગીચાનું મારે કામ કરવું છે, કરવું કે ન કરવું કોણ વિચારે? તો કે માણસ વિચારે. બોલવું કે ન બોલવું કોણ વિચારે? તો કે કોઈ પણ ક્રિયા,
કોઈ પણ મીન્સ કોઈ પણ ક્રિયા છે એને કેવી કહેવાય તો કે પુરુષતંત્ર. માણસોના વિચાર ઉપર આધારિત એને કહેવાય પુરુષતંત્ર. અને એક બીજું છે એનું નામ છે વસ્તુતંત્ર. આને કહેવાય વસ્તુતંત્ર, જે આપણા હાથમાં નથી. તો વસ્તુતંત્ર એટલે શું? તો એને સમજાવવા મેં એક કહેવાય ને કે થોડાક ફોટા તમારા માટે તૈયાર કર્યા. સપોઝ આંખ છે, આંખને ચશ્મા નથી, આંખને મોતિયો નથી, અને સામે ગાય ઊભી છે, તો આપણા મનમાં શું થશે? આ ગાય છે. જે ખબર પડે ને, જે આ ગાય છે, એ જે આ ગાય છે એને કહેવાય જ્ઞાનમ. એ જ્ઞાન છે તમે કે હું રોકી ન શકી, એ આપણા ઉપર આધારિત નથી. આંખ તૈયાર છે, આંખની સામે કોઈ અડચણ નથી, સામે વસ્તુ ઊભી છે. જે વસ્તુ ઊભી હોય એનું તરત આપણા મગજમાં ક્લિક થાય કરે આ તો આ. એ જે જ્ઞાન થાય એ જ્ઞાનનું નામ શું છે તો કે વસ્તુતંત્ર. જે આપણા ઉપર આધારિત નથી. હવે સપોઝ ભગવાને આપણને અહીંયા નાક આપ્યું છે અને સામે અત્તરની એક બોટલ છે અને ખુલ્લી મૂકી અત્તરની શીશી, અને એમાંથી જે સુગંધ નીકળી, આપણે ઇવન નાક બંધ કરી દઈએ તો એ સુગંધ આવે. કારણ કે આ નાક છે એ પ્રમાણ છે, સુગંધ છે એ વસ્તુ છે. નાક સાથે એનો ભેટો થયો, નાકને સુગંધ આવે, અને પછી આપણે કહીએ કે આ સુખડ છે, સુખડનું અત્તર છે, કે બોરસલીનું અત્તર છે, કોઈ પણનું છે, ચંપાનું અત્તર છે. પણ એ આપણને જે જ્ઞાન થયું કે આનું અત્તર છે, એનું નામ શું છે તો કે વસ્તુતંત્ર. જે આપણા ઉપર આધારિત નથી, એ સીધું આપણા મગજની અંદર એ જે આપણને ક્લિક થાય એને કહેવાય વસ્તુતંત્ર. એવી જ રીતે સપોઝ મેં કીધું કે જીભ છે, જીભની અંદર ગુલાબ જાંબુ આંખ મીચીને આપણે અંદર મૂક્યા, કોકના પાટા બાંધી દે અને ગુલાબ જાંબુ મૂક્યા, તરત ઓ આ તો ગુલાબ જાંબુ. એને શું કહેવાય તો કે વસ્તુતંત્ર. જે આપણા હાથમાં નથી, જે આપણા મનની અંદર સહજ ક્લિક થાય, એનો અર્થ પ્રમાણ. જીભ છે એ પ્રમાણ છે. બહારની વસ્તુ છે એને કહેવાય પ્રમેય, પણ વસ્તુ છે એટલે જ્ઞાન થાય જ. એમાં શક્ય, એમાં કોઈ નથી. પ્રમાણમાં કોઈ ખોટ ન હોય, વસ્તુ બરાબર હોય, જ્ઞાન સહજ થાય. પછી નાક પ્રમાણ છે સુગંધનું, અત્તરની શીશી છે, સુગંધ આવે જ, એને કહેવાય જ્ઞાન. એવી જ રીતે આપણું મન કેવું છે તો કે સાધન ચતુષ્ટય સંપન્ન. કોઈ જિજ્ઞાસુ કે મુમુક્ષુનું મન છે એ સાધન ચતુષ્ટય સંપન્ન છે. અને એવી વ્યક્તિને કે એવા શિષ્યને જ્યારે ગુરુજી છે એ ઉપદેશ આપે કે તત્વમસી, તું જીવ નથી, તું તો આત્મા છો, સર્વવ્યાપક છો, તું પરમાત્માથી અલગ નથી. તો જેવી રીતે સામાન્ય માણસોને 5 જ્ઞાનેન્દ્રિયોથી જે જ્ઞાન સહજપણે થાય, એ જ જ્ઞાન આજે સાધન ચતુષ્ટય સંપન્નવાળો શિષ્ય છે એને સહજ થાય. એમાં પ્રયત્ન ન કરવો પડે. એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ શું છે તો કે એ વસ્તુતંત્ર છે. કન્ડિશન એટલી જ કે વ્યક્તિ કે શિષ્ય કેવો હોવો જોઈએ તો કે સાધન ચતુષ્ટય સંપન્ન અર્થ ધરાવતો હોવો જોઈએ. તો જ્ઞાન છે એ સહજ છે. મારે નથી કરવું ન થાય, થઈ જ જાય. તમારે કરવું કે ન કરવું, જ્ઞાનમ વિલ ટેક પ્લેસ, એવું કે જ્ઞાન થાય જ. અથ શબ્દ છે એ બતાવે કે શિષ્ય કેવો છે તો કે સાધન ચતુષ્ટય સંપન્ન.
અને સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી હોય એની અંદર મહત્વની કઈ વસ્તુ હોવી જોઈએ? બીજી એક આવવાની છે, એટલે અહીંયા મેં ખાલી 2 જ લખી છે કે 2 વસ્તુ મહત્વની હોવી જોઈએ. એક વિવેક હોવો જોઈએ, વૈરાગ્ય જ. બીજા મંત્રની અંદર ઓલું આવશે સમાધિય ષટક, એટલે આની અંદર મેં 2 જ લખ્યું છે, એક વિવેક અને વૈરાગ્ય. વિવેક કોને કહેવાય? તો સામાન્ય રીતે સમજાવીએ તો મેં જસ્ટ લખ્યું કે આપણે ધારો કે રાજકોટથી દિલ્હી જવાની ટ્રેનમાં બેઠા, આપણને ખબર છે ટિકિટ લઈ લીધી છે અને સપોઝ અત્યારની સુપરફાસ્ટ નથી પણ 2 દિવસની અંદર દિલ્હી આવી જશે સપોઝ એમ કે, પછી એ 2 દિવસની અંદર જેટલા સ્ટેશન આવે એના પર આપણે ઉતરીએ, એમાં પાણી ભરીએ, એમાં ખાઈ કે ચા પીએ, છતાં પણ આપણા મનની અંદર એક જગ્યાએ તો હોય કે ભાઈ મારે ટ્રેનમાં બેસવાનું, હજી દિલ્હી નથી આવ્યો, હજી દિલ્હી નથી આવ્યો, આ તો ખાલી વચમાં સ્ટોપ છે, એ સ્ટોપમાં લેવા. અને એ વિચારવું એનું નામ શું છે? તો કે વિવેક. હવે આપણે ઉતરી ગયા, હાલો જલસા કરવા માંડીએ, એવું ન હોય મોટાભાગના માણસો. અને એ જે સમજણ છે કે અહીંયા હજી તો ક્યારે વિસલ વાગશે ખબર નથી, મારો સાવધ રહેવું જોઈએ, એ સમજણ છે, એને કહેવાય વિવેક. એવી જ રીતે કોકે પોતાના જીવનમાં નક્કી કર્યું. શું નક્કી કર્યું? તો કે આ જીવનની અંદર મારે ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, અથવા મારે હું કોણ છું એનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એકવાર આવું નક્કી કે જેવી રીતે પહેલાં નક્કી કર્યું કે રાજકોટથી દિલ્હીની ટ્રેનમાં જવું છે, પછી આપણે દિલ્હીની એટલે ટ્રેનની અંદર આપણું જીવન ગોઠવી દઈએ, કેવી રીતે 2 દિવસ જીવવું. એવી જ રીતે માણસો છે એવું નક્કી કરે કે મારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, તો કે ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે હું મારી જિંદગી, મારી લાઈફ છે, હું એવી રીતે ગોઠવું કે જેનાથી મને ઈશ્વર પ્રાપ્તિની અંદર સહાયતા મળતી રહે. અને કેવી રીતે? તો હું ક્યાં જાઉં તો મને આમાં સરળતા, એટલે કે મારું જે ધ્યેય છે એ પ્રાપ્તિમાં મદદ થાય. હું શું જોઉં તો મને એ પ્રાપ્તિમાં મદદ થાય. હું શું સાંભળું તો મને એ મારો ધ્યેય છે એમાં મદદરૂપ થાય. અને હું કેવી રીતે જીવવું, એ જે નક્કી કરવું એને કહેવાય વિવેક. એનું નામ શું છે? તો કે એ રીતે આપણે જીવન ગોઠવતા જાય અને એ પ્રમાણે જીવતા જાય, એનું નામ છે શું? તો કે વિવેક. અને જે માણસે નક્કી કર્યું હોય બીજો કયો વિવેક છે? તો જે તમને આપણને બધાને કોમનલી ખબર છે કે માણસો નક્કી કરે કે ભાઈ મારે ઈશ્વરને પ્રાપ્તિ કરવી છે તો મારે ધર્મમય જીવન જીવવું પડે. મારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે તો કે ઈશ્વર કેવો છે? તો કે નિત્ય છે. ઈશ્વર સિવાયની બધી વસ્તુ કેવી છે? તો કે અનિત્ય છે. માણસો, હું મારા છાપામાં વાંચું છું કે હું કહેવાય ને મારી નજરથી જોઉં છું કે આ શરીર છે એ તો જડ છે, કારણ કે એને ક્રિમેશન, એને અગ્નિદાહ આપે છે. પણ તો મારી અંદર બેઠેલું ચૈતન્ય છે એ કોણ છે? એ બધો જ વિચાર કરવો, એનું નામ શું છે? તો કે વિવેક. માણસના જીવનમાં એટલું સાચી કે કહેવાય ને સિમ્પલ, સાદી સમજણ આવે, એનું નામ શું છે? તો કે વિવેક. હવે એકવાર વિવેક આવી ગયો, એવું કેટલી વાર કીધું, પણ વિવેક છે એ કઈ જગ્યાએ હોય? તો કે આપણી બુદ્ધિના સ્તરે આપણે વિવેક નક્કી કરીએ. પણ પછી એકવાર મનમાં જે વિવેકનું પ્રધાનતા આવી ગઈ, પછી શું થાય? તો કે માણસો એવું નક્કી કરે કે સાંભળ્યું છે કે ધર્મ છે એ અંતઃકરણ શુદ્ધિ કરવામાં કામ કરે, તો મારે અધર્મ માટે શું કામ કરવું જોઈએ? ખોટું શું કામ કરવું જોઈએ? મારે ખોટું શું કામ કરવું જોઈએ? એ વિચારને કહેવાય વૈરાગ્ય. અધર્મ છે, હાલ હું પાછળ દોડે એવું ન થાય. વાય શુડ આઈ ગો આફ્ટર અધર્મ? મારે અધર્મ પાછળ શું કામ જવું જોઈએ? જ્યારે ધર્મમય જીવન જીવવાથી પુણ્ય પ્રાપ્ત થાય, પુણ્ય પ્રાપ્ત કરવાથી અંતઃકરણ શુદ્ધિ થાય, તો મારે ક્યારે પણ અધર્મ માટે કામ ન કરવું જોઈએ, એવું મનમાં વિચારવું આવે, એને કહેવાય વૈરાગ્ય. પછી એવી જ રીતે જો વિચાર આવે કે ભાઈ અનિત્ય વસ્તુ છે એ ક્યારેય મને કાયમ માટે શાશ્વત સુખ ન આપી શકે,
તો મારે અનિત્ય વસ્તુ પાછળ દોડવાની જરૂર શું? મારી પાસે જે છે મને જરૂર છે એ રાખવું, પણ હાય હાય આના વગર હું મરી જઈશ, આના વગર હું શું કરીશ, એવું ન થવું, એને કહેવાય વૈરાગ્ય. મળે તો પણ ઠીક છે, ન મળે તોય ઠીક છે, મારે ગાંડાની જેમ આંધળી દોટ અનિત્ય પાછળ મૂકવાની જરૂર નથી. એ મનમાંનું એ આપણા મનનો ભાવ, એને કહેવાય વૈરાગ્ય. નજરે જોઉં છું આપણા ઘરના કે આપણા ઘરની અંદર પણ ઘણા બધાના મૃત્યુ થાય છે, તો ખબર છે શરીર છે એ કેવું છે, તો કે જડ છે. એ જડ શરીરને મારે આખો દિવસ એનું લાલન પાલન કરવાની જરૂર નથી. મોટા ભાગનો માણસનો સમય કેમાં જાય છે, તો કે હું કેવું પહેરું તો રૂપાળો લાગું, કે હું કેવી પહેરી તો રૂપાળું લાગું. એનો અર્થ આપણે મહત્વ કોને આપ્યું, તો કે જડ શરીર. એવી જ રીતે હું કયા પ્રકારનું આ કરું, કે હું કેવા ડ્રેસિંગ સાથે જાઉં તો હું સારો લાગું, એને શું કહેવાય? આખો દિવસ આપણે શું કરીએ? માણસો વાળ કાળા કરે, શું કામ? કારણ કે માણસો પોતાના જડ શરીરને ધોળું છે એ સ્વીકારવા તૈયાર નથી. એનો અર્થ વૈરાગ્ય નથી. એટલે કે આખો દિવસ શરીરનું લાલન પાલન કરવાની ઈચ્છા ન થાય, તો એને કહેવાય વૈરાગ્ય છે. અને ખાલી શરીર એક જ એનું લાલન પાલન નહીં, પણ કોઈ પણ રિલેશનશીપ છે, સંબંધો છે, એ સંબંધ છે એ કયા બેઝ ઉપર છે? જળ શરીરના સંબંધો છે. તો જળ સંબંધનો તો મારે એના ઉપર મારા સુખ દુઃખનું ધોરણ ન બાંધવું જોઈએ. આપણું શરીર, આપણું આખું જીવનનું ધ્યેય કેના ઉપર છે, તો કે આ વ્યક્તિ પ્રેમથી બોલે તો હું સુખી, અને આ વ્યક્તિ પ્રેમથી ન બોલે તો હું દુઃખી. એનો અર્થ સુખી અને દુઃખી આપણે જડ શરીરના વ્યવહારથી બાંધ્યું છે. જે માણસ નક્કી કરે કે મારે શા માટે સુખી કે દુઃખી થવું જોઈએ, જે વ્યક્તિ જડ શરીરથી વ્યવહાર કરે છે, એવો જો વિચાર આવે તો એનું નામ શું છે, તો કે વૈરાગ્ય. અને આશ્વાલયન મુનિ હતા, એ કેવા હતા, તો કે એ આ બધા જ ગુણવત્તાથી ધરાવતા હતા. અને એ એટલું બતાવવા માટે થઈ અથ શબ્દ છે એ સૌથી પહેલો કૈવલ્ય ઉપનિષદની અંદર વાપરવામાં આવ્યો છે. અથ આશ્વલાયન. અને હવે પાછું આપણે મેં ફરીવાર એ જ મંત્ર મૂક્યો જે પહેલો છે, કે અથ આશ્વલાયન ભગવંતમ પરમેષ્ઠિનમ ઉપસમેત્ય ઉવાચ. એમાં મેં પહેલું વાક્ય લખ્યું છે, અને પહેલું વાક્ય કયું છે, તો કે પહેલું વાક્ય છે અથ આશ્વલાયન ભગવંતમ પરમેષ્ઠિનમ. એનો અન્વય છે અથ, એટલે કે આત્મ સાધન ચતુષ્ટય પ્રાપ્ત કર્યા પછી આશ્વલાયન ઋષિ છે એ ભગવંતમ પરમેષ્ઠિનમ ઉપસમેત્ય. એટલે કે ઋષિ છે એ પ્રસ્તુત થયા, રજૂ થયા કોની પાસે, તો કે ભગવંતમ અને પરમેષ્ઠિનમ. ભગવંતમ જે બ્રહ્માજી છે એ ઈશ્વર રૂપ જ છે, ઈશ્વર જેવા જ છે. કારણ કે શિષ્ય માટે ગુરુ છે એ કદાચ ભગવાનથી પણ અધિક છે. જે રીતે શ્વેતાશ્વતર ઉપનિષદમાં જોયું હતું, યથા જે ભક્તિ કે શ્રદ્ધા ગુરુ તરફ હોય, યથા દેવે તથા ગુરુ. એટલે હંમેશા ગુરુ માટે ભગવંતમ વિશેષણ વપરાય છે. અને એ બ્રહ્માજી કેવા છે, તો કે પરમેષ્ઠિનમ. પરમનો અર્થ થાય શ્રેષ્ઠ, અને ઈષ્ઠનનો અર્થ થાય એનાથી સર્વશ્રેષ્ઠ બીજું કોઈ નહીં. સર્વોત્તમ શ્રેષ્ઠ એને કહેવાય પરમેષ્ઠિનમ. ઉપસમેત્ય એની નજીક જઈ અને ઉવાચ. એટલે આશ્વલાયન ઋષિ આપણે જોઈ લીધું કે કોણ હતા, જેને 2 શ્રૌત સૂત્ર અને ગુહ્ય સૂત્ર લખ્યા. એવા આશ્વલાયન ઋષિ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરી ભગવંત, એટલે કે ભગવાન અને પરમેષ્ઠી
બ્રહ્માજી છે એની પાસે ઉપસમેત્ય, ત્યાં પહોંચીને હેવિંગ રીચ, એની પાસે રજૂ થઈને ઉપસમેત્ય. ફરીવાર મેં લખ્યું કે અત્યારે તો એક સગવડિયું થઈ ગયું છે, ઓનલાઈન બધું, ક્યાંય કોઈ પાસે જવું નહીં, ઓનલાઈન જો મળે તો ક્યાંય બેઠા બેઠા અમે ઘરે જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ. પણ પહેલાંના જમાનામાં એવું હતું કે શિષ્યએ ગુરુ પાસે જવું જ પડતું. અને એની સાબિતી કઈ, એટલે મેં લખ્યું છે કે આપણું 4થો અધ્યાય 34મો શ્લોક ભગવદ્ ગીતાનો, ને એમાં છે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. ગુરુ ઉપસુદને જવું જોઈએ, એની પાસે જઈ પ્રણિપાતેન, એને સેવા કરવી જોઈએ. પ્રણિપાત એટલે કે એને નમસ્કાર કરવા જોઈએ. નમસ્કાર છે એ નમ્રતા દર્શાવે છે. સેવયાનો અર્થ થાય, સેવાનો અર્થ ખરેખર એવું થાય કે શિષ્ય એને જે ચેષ્ટાથી બતાવવા માગે છે કે હું આપના માટે ગમે કરવા તૈયાર છું. ખાલી આવી મને ભણાવી દેવું નહીં, તમે કહો એમ ગુરુજી કરીશ, એ બતાવવા માટે. અને એકવાર ગુરુ અને શિષ્યનું એકવાર ફ્રિકવન્સી સેટ થઈ જાય પછી પરિપ્રશ્ને, પછી શિષ્ય છે પ્રશ્ન પૂછે. એટલે કે સૌથી પહેલાં ગુરુ પાસે ગુરુ ઉપસુદન એ અત્યંત મહત્વનું છે. અને એક બીજું મેં વાક્ય વાંચ્યું છે અને એવું લખ્યું છે, અપૃષ્ટ કસ્યચિત ન બ્રુયાત. કોઈ ન પૂછે તો એને સામેથી બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ ન અપાય. અપૃષ્ટ, પૂછ્યા વગરનું, કસ્યચિત, કોઈને પણ, ન બ્રુયાત, એટલે કે ખાસ કરીને ઉપનિષદનો ઉપદેશ છે અપૃષ્ટ, વિધાઉટ આસ્કિંગ, કોઈ પૂછે નહીં તો ન બ્રુયાત, કોઈને કહેવું ન જોઈએ. એટલે પછી એણે શું કર્યું તો કે ઉવાચ, એટલા માટે આશ્વાયન ઋષિ છે એણે શું કર્યું તો કે બોલ્યા. અને શું બોલ્યા એટલે હવે બોલ્યા કે અધિહિ ભગવન, આશ્વાયન ઋષિ બોલ્યા અધિહિ ભગવન બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ સદા સદ્ભિઃ સેવ્યમાનાનામ નિગૂઢામ. તો એનો અન્વય છે હે ભગવન, એટલે કે હે બ્રહ્માજી, સદ્ભિઃ, સારા સાધુ સંતો દ્વારા, સદા સેવ્યમાનાનામ, હંમેશા જેનું સેવન કરવામાં આવે છે, જે વરિષ્ઠામ, જે સર્વશ્રેષ્ઠ છે, નિગૂઢામ, જે અત્યંત ગૂઢ છે, એવી બ્રહ્મ વિદ્યામ, છેલ્લે પાછું કીધું અધિહિ, મહેરબાની કરી અને મને ભણાવો. તો ખરેખર મેઇન વાક્ય છે હે ભગવન અધિહિ. ભગવનનો અર્થ મેં કીધું કે ગુરુ માટે શિષ્ય માટે ગુરુ કેવા છે તો કે એઝ ગુડ એઝ ઈશ્વર. એવું બધા કહે છે ને કે ગુરુ ગોવિંદોનું ખડે કિસકો લાગુ પાય, કારણ કે જ્યાં સુધી ગુરુ ન હોય ત્યાં સુધી ઈશ્વર કોણ છે એ ખબર નથી. એટલે શિષ્ય છે એ ગુરુ માટે ભગવાન શબ્દ વાપરે છે. એટલે કે જે મારા માટે ભગવાન જેવા જ છે એવા હે ગુરુજી અધિહિ, એનો અર્થ થાય તમે મને મહેરબાની કરીને ભણાવો. અધિહિ નો અર્થ થાય ટીચ મી, મને ભણાવો. બીજો અર્થ જે તૈત્રીય ઉપનિષદમાં એવું લખવામાં આવ્યું છે કે મદ અનુગ્રહાર્થમ સ્મર, તમારી પાસે જેટલું જ્ઞાન છે એ મારા ઉપર અનુગ્રહ કરવા માટે થઈને યાદ કરો. એને કહેવાય અધિહિ. એમ કે શું કામ યાદ કરું, જવા દે ને માથાકૂટ કરમાં, એમ કોક કે ધારો કે ટીચર તો એમ કે મારા ઉપર મદ એટલે કે મારા ઉપર અનુગ્રહાર્થમ, અનુગ્રહ કરવા માટે થઈ હે ગુરુજી છે એ યાદ કરો અધિહિ. ગુરુજી પૂછે કે તારે ભણવું જ શું, એટલે એણે કીધું કે સદા સદ્ભિઃ. ખરેખર છે અધિહિ શું ભણવું છે તો કે બ્રહ્મ વિદ્યા મને ભણાવો. પણ બીજી બધા જ છે એણે શેના માટે વાપર્યા છે તો કે બ્રહ્મ વિદ્યાના એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે. તો કે એ બ્રહ્મ વિદ્યા છે એ કોના દ્વારા વપરાય છે હંમેશા તો કે સદા એટલે કે કાયમ માટે, સદ્ભિઃ એટલે કે હંમેશા સાધુ માટે થાય.
સદવિહીનો અર્થ થાય સાધુ, સારા વ્યક્તિઓ. સાધુનો અર્થ માત્ર સંન્યાસી નહીં. સાધુનો અર્થ એની વ્યાખ્યા છે જે બીજાના કાર્ય કરવા માટે તત્પર હોય એને કહેવાય સાધુ. સાધનોથી પરસ્ય કાર્ય, જે બીજાના કાર્ય કરવા માટે તત્પર હોય એને કહેવાય સાધુ. એટલે કીધું કે એવા કેટલાય સારા વ્યક્તિઓ છે, સાધુઓ છે જે હંમેશા સેવન કરે છે. સદા સેવ્યમાનમ. તો સેવ્યમાનમનો અર્થ શું થાય? સેવા કરે છે, બ્રહ્મ વિદ્યાની સેવા કરવી. એટલે એવું કીધું કે સેવ્યમાનમનો અર્થ થાય કે અમુક વસ્તુ છે એ આપણે જ્યારે વ્યવહાર કરીએ ને ત્યારે હંમેશા યાદ રાખીએ, વ્યવહાર કાલે સ્મર્યમાનામ એને કહેવાય સેવ્યમાનમ. આપણે જ્યારે વ્યવહાર કરતા હોય ત્યારે સ્મર્ય એટલે કે આપણા મનમાં હંમેશા સ્મરણ રહે. આપણને કોઈક ગાળ બોલે ને આપણે દુઃખી થઈ જાય, ત્યાં જો બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય કે ઉપનિષદનું કે ગીતાનું, યાદ આવે કે ભાઈ ગાળ તો સ્થૂળ શરીરને દે, હું સ્થૂળ શરીર નથી, તો એને કહેવાય કે વ્યવહાર કાળે આપણને યાદ રહ્યું, એને કહેવાય સેવ્યમાન. પણ આ બધાનું અર્થ આપણે આવતીકાલે જોશું. પછી કેટલીક વાર. કોઈ પ્રશ્ન? તો પૂર્ણમદ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.